શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. ધન રાશિ, વૈભવી જીવન, સુખ સંપત્તિ અને મોજ શોખના કારક દૈત્ય ગુરુ શુક્ર રાશિ પરિવર્તન કરે છે. તમારી ગુરુની અધિપત્યવાળી ધન રાશિ માટે કેવું ફળ આપનારા બનશે એ વિશેની માહિતી. તો શુક્રનું સૂર્યની સિંહ રાશિમાંથી બુધની અધિપત્યવાળી કન્યા રાશિમાં રાશિ પરિવર્તન થઈ રહ્યું છે. ક્યારે? તારીખ 1/8/2026 સવારે 9:29 ત્યાં સુધી રહેશે. તારીખ 2/9/2026 બપોરે 1:48 સુધી કન્યા રાશિમાં શુક્ર રહેશે. પછી પોતાની જ અધિપત્યવાળી તુલા રાશિમાં સ્વ રાશિમાં એ આવશે. શુક્રની સ્વ રાશિ બે છે, વૃષભ અને તુલા. શુક્ર મીન રાશિમાં શુક્ર ઉચ્ચના બને છે, જ્યારે અહીંયા આ જે ગોચર છે ને કન્યા રાશિમાં છે, તો કન્યા રાશિમાં શુક્ર નીચના બને છે. અહીંયા તમારી ગુરુની અધિપત્યવાળી ધન રાશિથી 10મા ભાવથી થતું આ ગોચર, 10મો ભાવ જે છે એ કર્મ, પિતાનું સુખ, નોકરી, તમારો વ્યવસાય તેમજ તમારી જવાબદારીઓ વિશે આ બધું જોવાતું હોય છે. અહીંયા આ ગોચર તમને, જો તમારે કલા, સંગીત, ફેશન, ડિઝાઇન આ વગેરેમાં તમારે જો રસ હોય તો તમને આ બધુંથી તમને લાભ એનાથી મળે, એમાં સફળતા તમે મેળવી શકો. માતા સરસ્વતી દેવીની કૃપાથી તમે એમાં સારી સફળતા અને સારી પ્રતિષ્ઠા મેળવી શકો. આ સમય એના માટે સારો જોવાય, કેમ કે આ બધી વસ્તુઓમાંથી શુક્રથી જ આ બધી વસ્તુઓનો એ તમારો રસ એ થતો હોય છે. તો લોકપ્રિયતા વધે, તમારા નવા સંપર્કો વધે, નોકરીથી, વ્યવસાયથી તમારી અહીંયા તમે તમારી આવક વધારી શકો. અહીંયા કન્યા રાશિના શુક્ર નીચના હોવાથી તમે જે આશાઓ જે રાખો છો, અપેક્ષાઓ રાખો છો, એટલું બધું તમને સફળતા ન આપે, પરંતુ સફળતા આપે. સમય અંતરે તમને આ સફળતા મળી હોય એવું તમે અનુભવો. તમને તમારા જીવનસાથીનો પણ સારો સાથ સહકાર સમયે મળી રહે. તમારે શું કરવાનું કે નોકરી વ્યવસાય કરો છો એની સાથે સાથે તમારે ઘરનું પણ સંતુલન રાખવું. એક વસ્તુ નહીં, પણ આ બધી વસ્તુઓમાં તમારે સંતુલન રાખવું જરૂરી બની રહેશે. નહીં તો નાની મોટી તકરાર ઊભી થઈ શકે, આ બધી શક્યતાઓ વધી શકે. તમારે બધું સંતુલન રાખવું પડશે. તમારે સફળતા મેળવવા માટે સારી એવી મહેનત પણ કરવી પડશે. શુક્રની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 4થા ભાવથી રહેશે. 4થા ભાવનું ફળ છે ઘર, માતા, મિલકત, વાહન, ઘરેલું જીવન તેમજ સુખ શાંતિ વિષયક આ બધું એનાથી જોવાય છે. તો અહીંયા તમને નવા ઘરની જો ખરીદી કરવાની હોય, તમે ઈચ્છતા હોય ઘણા સમયથી કે મારું ઘર એક નવું ખરીદવું છે, તો આ સમય ઉત્તમ જોઈ શકાય. અહીંયા તમને ઉત્તમ તક મળી શકે. તમારી પસંદગીનું ઘર તમે ખરીદી શકો. અહીંયા જૂના ઘરનું તમે મરામત પણ કરાવી, એટલે કે મિલકત વિષયક કાર્ય તમે આ સમયે કરી શકો. અથવા તો એનું રિનોવેશન પણ કરવું હોય, તમે એને સારું ભૌતિક રીતે સુખ સંપત્તિવાળું બનાવવું હોય ઘર, એવું તમે કરી શકો. અહીંયા તમારે તમારી પસંદગીનું વાહન પણ તમે લઈ શકો. ઘણા સમયથી વિચાર હોય કે મારે કોઈ સાધન લેવું છે, વાહન લેવું છે, તો આ સમય આ માટે ઉચિત રહેશે. તમારા માટે આ સમય ખૂબ સારો જોવાય છે. સુખ સગવડની તો જે વસ્તુઓ હોય, વૈભવી વસ્તુ હોય, આ બધી તમે આ સમયે ખરીદી શકો. અહીંયા માતાનું પણ સુખ તમને આ સમય સારું જોઈ શકો તમે. જો તમારી જન્મકુંડળીમાં શુક્ર શુભ સ્થિતિમાં હશે, મજબૂત સ્થિતિમાં હશે, તો અહીંયા તમને આ બધા લાભ અહીંયા તમે મળતા હોય એવું તમે અનુભવી શકો. જો તમારી જન્મકુંડળીમાં શુક્ર શુભ સ્થિતિમાં ન હોય, શત્રુ ગ્રહ સાથે હોય, તો તમારે અહીંયા એનું સારું ફળ ન મળી શકે. તો તમારે સારું ફળ મેળવવા માટે, શુક્રનું સારું અને ઉત્તમ ફળ મેળવવા માટે તમારે ઉપાય તરીકે શું કરવાનું? તો શુક્રના ઉપાય તરીકે તમારે અહીંયા દર શુક્રવારે માતા લક્ષ્મીજીની પૂજા ઉપાસના કરવી. માતા લક્ષ્મીજીનો મંત્ર છે ઓમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ. તો આ મંત્રનો 108 વાર, એટલે કે એક માળા કરવાની. બીજું, શુક્રને પ્રિય વસ્તુનું દાન કરવાનું. શુક્રને સફેદ વસ્તુથી વધુ એ છે, તો તમે સફેદ વસ્તુઓમાં દૂધ, દહીં, આ બધી વસ્તુઓ, ખાંડ, બીજું ચોખા, આ બધી સફેદ વસ્તુઓ તમે ચોખાને દૂધ ભેગું કરીને ખીર બનાવીને વેચો ને તો પણ સારું. તો આ બધી વસ્તુઓ સારી છે, તો આ જરૂરિયાતવાળાને આપો અને દક્ષિણા જોડે આપો, તો આ દાન સફળ થતા હોય છે અને શુક્રની કૃપા સારી તમે પ્રાપ્ત કરી શકો છો. બીજું, તમે જે જગ્યાએ હોય એ જગ્યા સ્વચ્છતા રાખવી, સુગંધિત વસ્તુઓનો ઉપયોગ કરવો,
શુક્રનો બીજ મંત્ર બીજા બધા મંત્ર કરતાં બીજ મંત્રનો પાવર વધારે હોય છે, ઉત્તમ ફળ જલ્દી મળે છે. તો શુક્રનો બીજ મંત્ર છે એનો જાપ કરવો. બીજ મંત્ર છે ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ. આ શુક્રના બીજ મંત્રનો તમારે જાપ કરવો. બીજું, તમારે સ્ત્રીઓનું સન્માન કરવું. તમારા પત્ની, તમારા માતા, જે બધા જે છે ને એમના સાથે પણ સારો વ્યવહાર કરવો, મીઠો વ્યવહાર રાખવો. વૈભવી વસ્તુઓ પરના ખર્ચા ઓછા કરવા. આ સમય એવો હોય, ધારો કે અહીંયા જુઓ, શુક્ર જે છે ને એ નીચ રાશિમાં, કન્યા રાશિમાં ગોચર કરે છે. એટલે 100% ફળ નહીં. આગળ પણ વાત કરી કે નીચના શુક્ર 100% સારું ફળ આપતા નથી. તો આ વખતે એવું થાય કે અમુક વસ્તુઓમાં ખર્ચા તમારા વિશેષ થઈ જાય. તો તમારે અહીંયા મોજશોખની વસ્તુઓ પાછળ, વૈભવી વસ્તુઓ પાછળના જે ખર્ચા છે તો આ સમય પૂરતા ઓછા કરવા. આર્થિક રીતે બધું આયોજનથી કાર્ય કરવું. જન્મકુંડલીમાં શુક્ર નબળા હોય તો કોઈ જ્યોતિષીનું માર્ગદર્શન લઈ, અને જો જરૂરી હોય, દરેકને આપણે શુક્રનું રત્ન પહેરવાની સલાહ નથી આપતા, પણ કોઈ જ્યોતિષી એમ કે ના જરૂરિયાત છે તમારી કુંડલી મુજબ, તો તમારે શુક્રનો હીરો, એ રત્નનું નામ હીરો હોય છે, ઓપલ પણ તમે પહેરી શકો. તો આ શુક્રવારને દિવસે શુક્રની પહેલી ઓરામાં એ તમારે ધારણ કરવું. બીજું, તમારે વધુ સારું ફળ મેળવવા માટે શુક્રવારે ગાયને લીલું ઘાસચારો કરો. આ બધું કરવાથી તમને શુક્રનું સારું ફળ તમે મળતું જોઈ શકો. તો આ હતું શુક્રનું કન્યા રાશિનું ગોચર. તમારી ગુરુની અધિપત્યવાળી ધન રાશિ માટે કેવું ફળ આપનારા બની રહેશે એ વિશેની માહિતી. નમો નારાયણ.